ચૈતર વસાવાનો ડંકો યુપી બિહારમાં વાગ્યો। અહીંના લોકોએ એવું કર્યું કે બધા જોતા રહ્યા। ચૈતર વસાવાની શાખ આખા દેશમાં ફેલાયેલી છે। વિડીયો જોઈને તમે પણ કહેશો કે ચૈતરભાઈ જિંદાબાદ। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા બાદ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચૈતર વસાવા, જેમને આદિવાસી સમાજના મસીહા અને જાગૃત નેતા તરીકે ઓળખવામાં આવે છે, તેમની સામેના કેસને આદિવાસી સમાજ એક રાજકીય ષડયંત્ર તરીકે જોઈ રહ્યો છે। તાજેતરમાં ડેડિયાપાડામાં યોજાયેલી વિશાળ જનસભા જે પ્રકારે ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસીઓ એકત્ર થયા હતા તે સ્પષ્ટ કરે છે કે ચૈતર વસાવાનું નેતૃત્વ સમાજ માટે કેટલું મહત્વ ધરાવે છે। તેમની ધરપકડ કે જેલવાસ છતાં જનસમર્થનમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી, જે તેમની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે। ઉત્તર પ્રદેશમાં આદિવાસી સમાજનો અવાજ। મિત્રો, ગુજરાતની સીમાઓ ઓળંગીને ચૈતર વસાવાના સમર્થનમાં ઉઠેલો અવાજ હવે ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો છે। યુપીમાં આદિવાસી સમાજના સંગઠનો દ્વારા કરવામાં આવેલી રેલીઓ અને આવેદનપત્રની રજૂઆત દર્શાવે છે કે આ કોઈ સ્થાનિક મુદ્દો નથી રહ્યો, પરંતુ આદિવાસી અધિકારી અને તેમના જમીન બચાવવાના સંઘર્ષનો મુદ્દો બની ગયો છે। યુપીના આદિવાસી આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને મોકલવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી રહી છે કે આ કેસની નિષ્પક્ષતા પાસ થવી જોઈએ। તેઓ માને છે કે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ગેરબંધારણીય છે અને ખાસ કરીને 5ની અનુસૂચિત વિસ્તારોમાં વસતા આદિવાસીઓમાં અધિકારોનું હનન થઈ રહ્યું છે। કાનૂની અને બંધારણ પાસાઓ। મિત્રો, ચૈતર વસાવાના સમર્થકો દ્વારા રજૂ કરવામાં આવેલા તર્કોમાં બંધારણ જોગવાઈઓનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। આવેદનમાં ઉલ્લેખે છે કે જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આઝાદી પહેલાંના કાયદાઓ અને વર્તમાન વન અધિકાર અધિનિયમ જે રીતે અમલવારી થવી જોઈએ તેમાં સરકાર નિષ્ફળ રહી છે। સમર્થકોનો દાવો છે કે 1927ના ફોરેસ્ટ એક્ટ અને 1874ના શેડ્યુલ ડિસ્ટ્રિક્ટ એક્ટના સંદર્ભમાં જોતા સ્થાનિક આદિવાસીઓની ભૂમિને સુરક્ષિત રાખવી એ તેમની નૈતિક અને કાયદેસરની ફરજ હતી, જેને બચાવવા જતાં ચૈતર વસાવા પર ખોટા કેસ નોંધાવવામાં આવ્યા છે। આદિવાસી સમાજની માંગણી છે કે દેશની સર્વોચ્ચ અદાલત અને બંધારણ વડાઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને તમામ ખોટા કેસો પરત ખેંચવામાં આવે। રાજકીય પરિણામો અને ભવિષ્યની રણનીતિ। મિત્રો, રાજકીય દ્રષ્ટિએ જોતા ટ્રાઇબલ બેલ્ટમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ અને ચૈતર વસાવાના નેતૃત્વ સાથે ગાઢ રીતે જોડાયેલું છે। આદિવાસી સમાજના યુવાનોમાં તેમની વધતી જતી લોકપ્રિયતા તેમને એક પ્રભાવશાળી નેતા બનાવે છે। જો સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આદિવાસી સમાજ દ્વારા આગામી સમયમાં મોટા આંદોલનની તૈયારીઓ કરવામાં આવી રહી છે। યુપી અને અન્ય રાજ્યમાં નેતાઓ સાથે મળીને જે ભીલ પ્રદેશની રૂપરેખાને સંકલન થઈ રહ્યું છે તે સરકાર માટે આવનારા સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે। સમાજનું સ્પષ્ટ માનવું છે કે ન્યાય નહીં મળે તો આ આંદોલન વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરી શકે છે અને સમગ્ર દેશમાં આદિવાસી અધિકારોની નવી લહેર જોવા મળે છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે આજકાલ દેશમાં શું થઈ રહ્યું છે। ધન્યવાદ।